કમલમનો જે ટેક્સનો વિવાદ છે, ટેક્સ નથી ભરાયો કોંગ્રેસનો આરોપ છે, શું કહેશો? આપ સૌ મીડિયાના મિત્રોને, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોને હું જણાવવા માગું છું કે કોંગ્રેસના રાજકોટ શહેરના આગેવાનો પાસે કોઈ મુદ્દા નથી. ભૂતકાળની અંદર કાલાવ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય કે જે આજે વિશ્વનું સૌથી મોટામાં મોટું સંપ્રદાય છે, પરમ પૂજ્ય વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનું જે મંદિર છે, એમનો પણ વિષય લઈને કોંગ્રેસ નીકળ્યું હતું. હું કાયમ કહેતો આવું છું કે કોંગ્રેસના મિત્રોએ પ્રજાકીય કામો માટે અચૂકપણે રસ લેવો જોઈએ. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ કોંગ્રેસના વોર્ડના કોર્પોરેટરના મિત્રોના અમે વિકાસ કામો કર્યા છે. જે વિષય કમલમ કાર્યાલયનો આપ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે, એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની કાર્પેટની આકારણી કરવામાં આવતી હોય છે. એ આકારણીને સ્વાભાવિકપણે સમય મર્યાદાઓ થતી હોય છે. રાજકોટમાં કોઈ 80 વારનું મકાન બનાવે કે 800 વારનું મકાન બનાવે કે 100 વારનું મકાન બનાવે, એ મકાન લીગલ હોય ત્યારે એને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું હોય છે અને કમ્પ્લીશન બાદ એની આકારણી થતી હોય છે. એવું જરાય નથી કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એટલે એની આકારણી લેટ થાય છે. દરેક સમય મર્યાદાઓની અંદર આકારણી થતી જ હોય છે. વિશ્વની સૌથી મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ. અમે ક્યારેય એવું વિચારી પણ નથી શકતા. બાકી જો આ વાત કરીએ કોંગ્રેસની, તો રાજકોટ શહેરમાં કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના બંગલાની આકારણીઓ બાકી છે. ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે. એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી શું કરવાને બાકી રાખે ભાઈ, પણ એની એક પ્રક્રિયા હોય છે કોર્પોરેશનની. એ પ્રક્રિયામાંથી દરેક વ્યક્તિએ પાસ ઓન થવું પડતું હોય છે. TRP કાંડ પછી જે બિલ્ડિંગોની અંદર જ્યારે BU નહોતા ત્યારે પાર્ટીએ કોર્પોરેશને અટકાવી દીધેલા છે. ઇવન તે રાજકોટ શહેરનું આ સેન્ટ્રલ ઝોનનું પણ કમ્પ્લીશન નહોતું ત્યારે અટકાવી દીધું હતું. એનું કમ્પ્લીશન માટે ફાયર NOC અને ફાયરના સાધનોની દરખાસ્ત આવીને ફાયરના સાધનો મૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માનનીય અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં બહુ ક્લિયર વાત છે, ક્યારેય પણ આવું કોઈ દિવસ બને નહીં. પણ એની એક મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગની એક મર્યાદાઓ હોય છે કે ક્રમ બાય ક્રમ એના કમ્પ્લીશન આવતા હોય છે અને ક્રમ બાય ક્રમ એની આકારણી થતી હોય છે. કોઈ વ્યક્તિ આવી ભૂલ ન કરે, પણ સ્વાભાવિક છે કે કોંગ્રેસ વિપક્ષમાં છે એટલે આક્ષેપો કરે અને એને કરવા જોઈએ, એને કોઈ ના નથી પાડતા અમે. પરંતુ એને પણ એમના ઘરમાં ઝાંકીને જોવું જોઈએ કે કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના ગેરકાયદેસર મકાનો બન્યા છે, એના કમ્પ્લીશન નથી આવ્યા અને એની અંદર આકારણી પણ નથી થઈ. પરંતુ આપણે પક્ષાપક્ષીમાં કે વ્યક્તિગત આક્ષેપો પ્રત્યાક્ષેપોમાં પડવાની બદલે અમારું બહુ સ્પષ્ટ માનવું જોઈએ કે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની સાથે રાજકોટ શહેરના વિકાસમાં અમને મદદ કરવી જોઈએ. હું કાયમ કહેતો આવું છું, ક્યારેય કોઈ મદદ નહીં, માત્ર ને માત્ર મીડિયાના મિત્રોની હાજરીમાં એ આ પ્રકારના હંબક પ્રકારના કાગળિયાઓ ઊભા કરીને પ્રજાને ગુમરાહ કરી રહી છે. કોંગ્રેસના આગેવાનોના ગેરકાયદે મકાન છે તો કેમ કોર્પોરેશન પગલાં નથી લેતું? સમયાંતરે કરતા જોઈએ છીએ અમે, પરંતુ ક્યાંક બહાર નથી આવતું. બાકી સમયાંતરે કરતા જોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિના ગેરકાયદેસર હોય છે, કોઈનું BU બાકી હોય એને એની કમ્પ્લીશન સર્ટિફિકેટ જેના બાકી હશે એનું ક્યારેય આકારણી ન થાય, કાયદાના નિયમ મુજબ નથી થતી. એવા ઘણા બધા મકાનો છે જેની ઉપર અમે કાયદાકીય કરતા હોય છે કાર્યવાહી, પણ અમારી ખાનદાની છે કે અમે કોઈના નામ નથી બહાર પાડતા. રૂટિન પ્રક્રિયા હોય છે કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ જયમીન ઠાકરે રહેવું પડતું હોય છે, ડોક્ટર માધવભાઈ રહેવું પડે ને કોંગ્રેસના કોઈ પણ આગેવાને રહેવું પડતું હોય છે. કેટલો સમય લાગશે? એની પ્રક્રિયા છે. સમય મર્યાદા મહાનગરપાલિકાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ તાત્કાલિક ધોરણે આકારણી થઈને એનો જે ટેક્સ આવશે એ મહાનગર કમલમ કાર્યાલય અમે ભરવા તૈયાર છીએ. એટલે 2 નહીં 4 પણ થઈ શકે છે. એવું હું આપને એટલે જ સમજાવવા માંગુ છું. નહીં, જ્યારથી કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યું હોય, 2 વર્ષ પહેલા કમ્પ્લીશન આવ્યું છે, ત્યારથી આકારણી ગણવામાં આવશે કોઈ પણ બિલ્ડિંગની. એવું નહીં કે આજે આકારણી થઈ તો આજથી ટેક્સ ભરવાનો આવે. એના રોટેશન મુજબ એ લોકો આકારણી કરતા હોય છે અને જ્યારથી કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે ત્યારથી જ એનું ટેક્સ અમે ભરવા પાત્ર, કોઈ પણ વ્યક્તિને ભરવા પાત્ર હોય છે. એવું સ્પેશિયલ એવું કોઈ એક્સેસ નથી કે કમલમને કે કોંગ્રેસ કાર્યાલયને અમે લોકો બાદ કરીએ. અમારે ભરવાનો જોઈએ, અમે ભરવાના જ છીએ.